સુરતના પાંડેસરા વિવર્સ કોઓપરેટિવ સોસાયટી સુરત દ્વારા કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનને લખવામાં આવ્યો પત્ર નાયલોન, વિસ્કોસ અને સ્પાન્ડેડ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી ન લાદવાના નાણાં મંત્રાલયના નિર્ણય બદલ વણકરોએ આભાર વ્યક્ત કર્યો. છતાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી ન હોવા છતાં આયાત કરાયેલા યાર્નનો લાભ વેપારીઓ અને આયાતકારોના ઓછા નફાને કારણે વાસ્તવિક વણકરો સુધી પહોંચતો નથી. વેપારીઓ નાયલોન યાર્નમાં કિલો દીઠ 80 થી 150 અને વિસ્કોસ યાર્નમાં 120 થી 200 સુધીનો માર્જિન વસૂલીને વણકરોનું શોષણ કરી રહ્યા છે. જી સર, આપનું નામ ને આપણે નાણામંત્રીને પત્ર લખ્યો છે, તો શું છે પત્ર? હા, અક્ષર ગુજરાતી, પાંડેસરા વિવર્સ કોઓપરેટિવ સોસાયટી પ્રેસિડેન્ટ. ડીજીટીઆર દ્વારા વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન અને નાયલોન ફિલામેન્ટ યાર્ન પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવાની દરખાસ્ત મૂકવામાં આવેલ હતી અને એ દરખાસ્ત નાણાં મંત્રાલય અને ટેક્સટાઇલ મંત્રાલયે ફગાવી દીધી છે. પરંતુ આનો સીધો લાભ વ્યુઅર્સને મળતો નથી, કારણ કે આ બંને યાર્ન ગણ્યા ગાંઠિયા 5-7 ઇમ્પોર્ટરો દ્વારા જ ઇમ્પોર્ટ કરવામાં આવે છે અને નાયલોન ફિલામેન્ટ યાર્નમાં 50 રૂપિયાથી લઈને 120 રૂપિયા સુધીનો એ લોકો નફો લે છે અને વિસ્કોસ ફિલામેન્ટ યાર્નમાં 150 રૂપિયાથી લઈને 220 રૂપિયા સુધીનો નફો લે છે. અમે નાણાં મંત્રાલયને રિક્વેસ્ટ કરી છે, પત્ર લખ્યો છે કે તમે સિસ્ટમ એવી ગોઠવો કે લેન્ડેડ પ્રાઇસ કરતાં એ લોકોને 2 થી 3 રૂપિયા જ વધારામાં આ યાર્ન મળે, જેથી કરીને વ્યુઅર્સને 50 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીનો ફાયદો મળી શકે છે અલગ અલગ યાર્નમાં. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.